નવા વર્ષ 2026ના આગમનને વધાવવા સમગ્ર વિશ્વમાં થનગનાટ જોવા મળ્યો ત્યારે કચ્છનું સફેદ રણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું. રણોત્સવથી લઈને ધોળાવીરા સુધી પ્રવાસીઓનો એવો ધસારો છે કે તમામ હોટલ, ટેન્ટ અને સિટી હાઉસફુલ થઈ ગયા છે. દેશ વિદેશના મહેમાનોથી અત્યારે કચ્છની ધરા છલકાઈ રહી છે. વર્ષ 2026ના આગમનને વધાવવા માટે કચ્છના સફેદ રણમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. 2025ના અંતિમ દિવસે અંદાજે 40મી 50,000 પ્રવાસીઓએ ધોરડોના રણમાં નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. ગુજરાત પ્રવાસન નિગમના છેલ્લા દોઢ દાયકાના પ્રયાસો અને રણોત્સવની આંતરરાષ્ટ્રીય ખ્યાતિને કારણે કચ્છ વૈશ્વિક પ્રવાસન નકશા પર ચમકી રહ્યું છે. ભૂકંપ બાદ થયેલા નવીનીકરણે આ સૂકા મુલકને જીવંત કરી દીધો છે. પ્રવાસીઓના ભારે ધસારાને કારણે આગામી 14મી જાન્યુઆરી સુધી કચ્છની લગભગ તમામ હોટલો, ગેસ્ટ હાઉસ અને ટેન્ટ સિટી હાઉસફુલ થઈ ગયા છે. વધતી જતી માંગને કારણે રૂમોના ભાડામાં પણ તોતિંગ વધારો જોવા મળ્યો છે. और जिस हिसाब से यहाँ पे प्रबंध है सारा का सारा और टेंट सिटी स्पेशली यहाँ पे इतनी एक्टिविटीज है करने के लिए, घूमने के लिए, बच्चों के लिए, बड़ों के लिए, मुझे लगता है कि यहाँ पे हम एक दिन तो सिर्फ इधर ही घूम सकते हैं. और इसके अलावा जब हम बाहर जाते हैं रन देखने के लिए, वहाँ का एक अलग मजा है. ધોરડો ઉપરાંત ભુજમાંડવી બીચ અને ઐતિહાસિક ધોળાવીરામાં પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. વિદેશી સહેલાણીઓ સફેદ રણનો અદ્ભુત નજારો જોઈ મંત્રમુગ્ધ બન્યા છે. સ્થાનિક બજારો અને હસ્તકલાના વેપારીઓમાં પણ આ પ્રવાસન સિઝનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે કચ્છના અર્થતંત્રને મજબૂતી આપી રહ્યું છે. बहुत ही बढ़िया, एक्सीलेंट. ऐसा हम बॉम्बे से आए हैं, ऐसा नजारा पहले कहाँ पे भी नहीं देखा. पूरा वर्ल्ड घूमा हुआ है, बट इसकी मजा ही अलग है. बढ़िया, एक नंबर. हमें बहुत ही सुंदर और अच्छा लगा कच्छ. कच्छ घूमने जरूर आना चाहिए. जैसे नरेंद्र मोदी बोलते हैं और अमिताभ बच्चन बोलते हैं, कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. वैसे ही सबको एक बार इसका एक्सपीरियंस जरूर करना चाहिए. और अमेजिंग एक्सपीरियंस रहा है और बहुत बार रील में देखा है, फोटोज में देखा है, बहुत बार बातों में सुना हुआ है फ्रेंड से, पर जब पहली बार एक्सपीरियंस लिया है तभी अमेजिंग. કચ્છનું સફેદ રણ હવે માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ વિશ્વનું લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. નવા વર્ષના પ્રારંભે થયેલો આ વિક્રમી ધસારો દર્શાવે છે કે લોકો કુદરતી સૌંદર્ય અને સંસ્કૃતિના સંગમ સમાન કચ્છને માણવા આતુર છે. વ્યવસ્થાપન સામે પડકારો હોવા છતાં પ્રવાસીઓનો ઉત્સાહ કચ્છના પ્રવાસન ક્ષેત્ર માટે નવા આયામો સર કરી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, GSTV.